મારી ટાઈગર તારો જબરો ટેકો આ તો મેં ઘણો આયેલો મુખીની રાહ જોઈ છે. મુખી આયા છે કે નહીં હેડો તપાસ કરી આવો વાત. પણ ઈ તો આમ કહેતા હતા કે આવો તો ઈ તો અમેથી કોઈ તાચાનો નહીં એની કે. તો હેડો આપે જ આજ તો પૂછવા આવીએ. લેડો ગમમાં તો ઓટો મારે મળી જાય કદાચ. તમારી તો રાહ જોઈ જોઈ સાચા બાબા તમે તો શાંતિ? કહી ગયા. હું નાનો ગોમ આ તમે મારી પાસે ભેગા જા પણ તમે ચો ગોમ જો છો અમારો વાયદો આલ્યો છે તમારે શું તમારે કાલ બાબા? વિવાહ છે. તમારે હજુ કોઈ પટ્યું નથી કશું કોઈ પટ્યું નહીં. તમારે વિશ્વાસ હતા અમે તો ના. પણ અમે તો હવે તમારું ઓળખો કે બીજું ચો ઓળખો? હવે અમે તો તમે ઓળખો બરાબર હા. પણ હવે તમે અમારા મુખીનું ઘર છે ને હા. અમે કોઈ ના કરી ગયા તો મુખીનું ઘર તો બતાવો. મુખીનું ઘર હમો મુખીનું ઘર આ શેરી ઓમ ભમી જો એ હારું બરાબર અમારે મુખી છે ને ત્યાં 500 ગોળ આગેવાન છે બરાબર. અને પડી છે ગામમાં મૂકી દીધો અને હમણાં કાકા, હે એક વાત કહું, આગો કૂતરો તો નહીં કરતી ના અત્યારે કુટર નહીં કરવો તમે રાતને આવશો તો કુટર કરશે હો એટલે આ તો વહરાત છે, આ હારું પાછી જાય છોટું પડે તો શું ના કહેવાય? કુટર મારે ડેન્સર છે કૂતરાની બળી એળંચી છે. આ તમે મકામ રહ્યો હજુ તો દાડો શોખ બરાબર હવે 2 વાગ્યા છે હા. આ તમે દાદા પોકો પડા પછી રાતના મૂકી ના હતા ભાઈને ગોમડા અમુક ના ના આવી છે ઈ તો વાત સાચી. એટલે હેડતું કાકા હવે તમે ઉપર હેડતું તો હો. એ હા. ફરીદા, આટલા આજે કહે છે કે આ કોઈ પોલીસ જેવું નથી આવતો હા. તો નક્કી આપણે મુખી ન્યા હાલ છે. ના જ તો આલસી જ, પણ આપણે એક હોય ને હું ડબલ ગણાવું છું. હારું ડબલ એટલે માર વિવાહ સુખ શાંતિ હે તારે ભકમ વગાડવું કોઈ ના કરે એવા વિવાહ તારા કરવા ભત્રીજા. કાકા માર તો પેલી ફોડાવાળી મારુતિ નહીં આવતી, ફોડાવાળી પેણવાળો આવું ફોડાવાળી. ઉપર ફોડું આવે ઈ ઓય તો મજા આવી જાય. ઓડી ગાડી કહેવાય ઓડી. ઈ હોડી નહીં, ઈ તો ઉપર ફોડાવાળી. હારું લડો. હા ઓલા. હા કેમ છો? હો કયા શાંતિ. ગામથી આયા છો? અમે બાજુના ગામથી. હા, શું કામ હતું? અરે મુખી બાપા અમારું ફોર્મ કોમ પડી ગયું. અમે વાહોરે હતા. તમાર વાડી નહીં રી પેલી? ઓવે એ વાડીમાં અમે એક વાહો રહી ગયા, અંધારું થઈ ગયું. અમારે લોબેન થી આવતા હતા કે ઓવે તે અંધારું થઈ ગયું. અમે વાહો રહ્યા કે હારી જોઈ, વાડી હારી હતી. હા રાત કાઢ્યું આમ તો આરામથી. પણ પછી અમારે જે દાગીનો હતો ને એ ચી ખબર કોણ ચોરી ગયું કોઈ ખબર જ નહીં પડી. એમ હોય કેટલા દાગીના હતા કેટલા પૈસાના 2 લાખના હતા દાગીના ને પાછા આધાર મોય હતા. મારા ગામમાં તો ચોરી થાય જ નહીં, કેમ કે મારા ગામમાં કોઈ દાડો આવો વાપર્યો નથી. પણ હવે તમે કહો છો એ કે હું સવારે પૂછી જોઉં બધાને ભેગા કરીને, બરાબર છે? હા. શું કરશે મુખી બાપા બોલો? તમે આજની રાત રહી જાઓ હા. અને સવારે આપણે ફરિયાદ તમે નોંધાઈ છે ને? હા. નહીં નોંધાઈ? ના. હા તો બરાબર છે. હા. આપણે જેમ કે આપે કહે એ થાય, બીજું કોઈ એક આઘા પાછું કરી ના કહે. પણ હવે મુખી બાપા તમે તમારા હા ગામમાં અમારી રીતે અમે ગોચિયાલ છે, તમે નહીં ગોચિયા લડે હા. તો અમારા ગોટના પૈસા તમને આજ છે, પણ અમારા ગામમાં આવું ના થાય. હા, તો બરાબર? અમે કોઈ વાત ફોડાવતા નહીં. ગોટના પૈસા આપશે. ના, તો ના, મુખી કહો. બાપા અમારે તો 4 દાડા જ રહ્યા છે હવે તો. 4 દાડા છો રહ્યા, તમારે આજની રાતે જ કાઢવાની છે. એ હારું. બરાબર? હા હા. હા તમે જો હડો, અમે એ તો તમને રોજ મેકાઈ આવજો. એ હા. હા ભત્રીજા, હા, કાકા. મુખી કીધું કે મુખી બોલ્યા એ પૂરું કરશે આપણને તો મળી જાય બધું. પણ તમારે છે, તમે તો હાવ કે જૂઠું તો બોલ્યા તો ખરી હો કાકા. બોલવું તો પડે. આજ જમાનો છે ને જૂઠનો છે ભત્રીજા. પણ આપણે તો 1 લાખ રૂપિયા દાગીના લઈને આવ્યા, હવે તમે તો 2 લાખ રૂપિયા તો ગણાયા. આ સમો કેવો છે કાળિયો કળજુગ. આ કળજુગમાં તો હળાહળ જૂઠ હેડે. હાસું કેવા થાય ને એની મારી હા. સમજીદા મોકારો હા, ચોકો મારી નાખ્યો. હેડો. એ હા હેડો. હવે હું આટલું તપાસ કરીને આવ્યો. હવે હું પૂછતા આવું મારા બાપાને. કેમ છું બાપા કહો? કોઈ ઠીક નથી મારું. કેમ? ના તમે કોક તકલીફ પણ લાગો છો. જે તકલીફો કહો ભાઈ, શું છે તકલીફ? તકલીફ તમારી છે એવી છે હા. આપણા ગામનો નાક વધાય એવું શું ના હોય. હા સીધા શું છે એવું તો?
આ પેલા બહારના કોઈક 2 જણા આવતા હતા કે હા ચોક આપણે એક ખરાબામાં ગોમ લગતા વાહોર્યા છે કે 2 લાખની અમારે ચોરી થઈ ગઈ દાગીના. બાપા આપણા તો જો તમે ગામના મુખી છો, આ દાડા સુધી આપણા ગામમાં ચોરી છી નથી. નથી અને ચોરી કરવા વાળો કોણ હશે? તારે એમ કહું છું ને. હે હા. કોઈ દાડો જો તો આપણને જે ચોરી થાય તો આપણે કેટલું દુઃખ થાય. અને હા. આ દાડો બની તો છે જ નહીં. ના તમે આટલા દાડો મુખી પડું કરો છો, ખરી વાત. પણ તમે કોઈ દાડો વાપર્યું? ના કજીએ નહીં, આપણા ગામમાં કોઈ દાડો પોલીસ વાળો આવ્યો? કોઈ દાડો હે? કોઈ નહીં. એ તો આ નામે વસ્તુ નહીં. બની કેવી રીતના? આ નામે તો કોઈ દાડો ચોઈ જ જેહાડી નહીં. તો હવે એ માણસ ચોરે હું એને ભેળો થતા આવું એ અને માણસો- પછી આપણે પેલા ફોજદારને હા, બોલાઈ ગયો હા. બધી જમાદારને અને એને વાત કરો એ કે અને કે આપણે ભાઈ આ તાત્કાલિક પોલીસને મને આ ચોરી લાવેલી આ છે. પારસી પેલું મંદિર છે ને હા ને એને તે આજનો દાડી રહો ગોગાના મંદિરે. એમ કીધું છે. હા હા આજે ને બેઠા એ હશે. બેઠા છે એમ ને? હા હાર તો હું છે ને હા હું જઈ આવું હોય. બરાબર. આ તો ના ચાલે. ખરી આવું વાત આપણા છે. ગામમાં થાય હા અને ના આ ચાલે. દાડા સુધી શું નહીં બરાબર છે. શું નથી, અને હું એ ભાઈને છે ને બોલાઈ જાવ ને એને આશરો આલો આપણે હા. અને એના પૈસા આપણે પટાઈ આવે પટાઈ આલે. બરાબર છે કે? હા. અને આપણે જુઓ એ ચોરી ના આવે ને હોય તો પૈસા આપણે પાછા હાલવા પડે. ખરી વાત છે. કેમ કે આપણે આ ગામના મુખી છે. મુખી છે. ના હાલે તો આપણું ના કપાય. ના કપાય. ના કપાવા જવાનું નહીં. નથી બરાબર. ખરી વાત. અને આ ગામમાં કેવું છે ઓમ બિંદાસ થી રહેવા વાળા છે બિંદાસ આપણે. બધા. અને તમારું કેવું મુખી પણ છે ઓમ નોમ જ તમારું અને આ અલગ છે. ગામની આખું વસ્તી આખું કેવી ગામ છે? ગજવી પડે. ગામ તમારી સાક્ષી ના પૂરે. ના આખું ગોમ કેટલો ઓના કરે આમ હા બધી રીતે. બધી રીતે. અને ગોમ અને હળી તમારા મળીને ગામનો રહેશે. વિકાસ બોલે પાછો. વિકાસ બોલે ગોમ હળી મળીને રહેશે. હા. અઢારે આલેમ. હારું તો હું છે ને હા. ભાઈ દફાય જાતા હું. હા જાતા હોતા. હા. કેમ બેઠા છો? તમારે ચોરી છે? હોય એમ? શું ચોરી છે? ભાઈ હમ. તમે કોણ? હું મુખીનો છોકરો છું મુખીનો. તો મુખીના છોકરા ભલે આવે. બેહો હું વાત કરું. બેહું નહીં પણ તમે મને ઉભા થઈને વાત કરો. મારે આ છોકરાના વિવાહ છે. બરાબર. તમારે પેલી વાડી નથી, હા હા અમારી વાડી છે. 2 લાખના દાગીના કરાઈને અમે આયા હતા અને રાત પડી ગઈ હતી. એ વાહો રહ્યા બરાબર. ઊંધિયા અને છે. શું દાગીના હતા તમારે? બધું કોઈ ધોધરણ, કોઈ કળદન એવું બધું છે. હોય. અને ચૂલો. તમારે લગ્ન ક્યાં છે? આ 4 તારીખે 4 તારીખનું. હોય. તમે ચિંતા મત કરો, તમારે બધા દાગીના આવી જાય. અને ચોરને હવે અમારી ગોત ચાલુ છે હા. બરાબર. અને આ તો અમારા પપ્પાએ કીધું અમને કે ભાઈ હું જાતા આવું. એટલે અમારે કેવું ગામમાં ખબર છે હા. એ ગામની અંદર આ ગામની મુખી પણ હેડે છે. આ જ દાડા તો કોઈ ચોરી સી નથી બરાબર છે. એટલે તમારી ચોરી તો આવી જાય નહીં આવે ને તો અમારા ઘરને એમની આવી છે, પણ અમારું નાક તો કપાવા જતા નથી. આ ગામ એવું છે. પણ આ પેલા 2 ભાઈ ધચ્યા હતા એ એમ કહેતા હા તો કોઈ બધા સાક્ષી જ પડે. કેમ કે ગામમાં સારું કરેલું હોય તો સાક્ષી પોવાના જ છે. વાત તો વ્યવહાર છે જ ભાઈ. વ્યવહાર, વ્યવહાર. અને તમે ચિંતા મત કરો. એ હા. તમે હવે પેલા પોતાને બોલાવી અને મેં તમારી ફરિયાદ લખાઈ દઉં. એ હારું. બરાબર. એમ બને એમ હટ હા પતાવો. ફટાફટ તમારે. એ હા. મુખી કીધું આવું ને આવું ના ઈયોને દીકરે આવું ને આવું કીધું. હા. આપણું કોમ પટી જાય. બેહો રાહ જો બરાબર. બરાબર છે. હા શું કર્યું? આ તપાસ કરે એકદમ હા, જમા પાસે જો તપાસ કરતા ના મેળવશે તો ગોટ ના પડવા પડે. જય માતાજી. જમાદાર બોલ્યા? ઓય તમે કોણ? હું મુખીનો છોકરો બોલું છું. અમારા ગામમાં થોડુંક કામ આવી ગયું છે કે હા એટલે તમે આવો ઇમરજન્સી કામ છે પાછું. એ હા હું તરત જ આવી આવી તો તમારે આવે આવે બાઈકમાં પેટ્રોલ થઈ ગયું છે. મુખી બાપાના મારે ઇમરજન્સીમાં બોલે જય માતાજી. એ આવરા હા આવરા. આ જમાદાર આયા. હા જમાદાર થી. ઉભો થઈ. અલ્યા ખાટલો લાય છોકરા. ભાઈ ખાટલો ખાટલો લાય. તમે યાર આ તો ભાઈ તમને ખબર તો છે યાર અમાર ગામની. માતાજી. ખાટલો આ લાય. જા- જાણી જાય નો. આ જમાદાર હું બંદર કોમ હવે પાડી ખાટલો છે લાય. મારું સાહેબ. હા હા બે હોય એમ બોલો. જો અમારા ગામમાં મંગા
હા આયા છે ચા મકાવી પડશે આપણે તમે કહો પેલે પાણી પાઈ ગયો ચાલો પાણી પાઈ દે અહીંયા પાણી પાઈ ગયો અમે કેવું છે ખબર સાહેબ હા બોલો અમારા ગામમાં સૂરી એક ભાઈ આવ્યા હતા એટલે જો વાડીએ રવા હોય બરાબર કે આપણા ગામમાં તમે કોઈ દાડો વાપર્યું છે ના કે આ ગામમાં સોરી છે ના બરાબર આ પહેલી વાર અમારો કિસ્સો અમારા ગામમાં બન્યો છે બન્યો છે વાત સાચી. હવે એ ભાઈને અમારે પાણી આલો પેલો એ ભાઈને અમારે છે ને સોરી લાવવાની છે અને એના ઘેર છે લગન છોકરાનું હા. બધા દાગીના સોરી ગયા અને 50-60 હજાર જેવી મૂડી છે ચોરી શેમાંથી થઈ એ બચારા દાગીનાથી પરદેશી શી કે હા. દાગીના લઈને આવતા હતા હોય. બજારથી બરાબર. એ વાડી હારી ભાડી હોય. એ હું ગયા અને રાતનું કોક લઈ ગયું આપણે ગોમ વાળી વાડીમાં હા ગોમવાળી વાડી આ તો કિસ્સા હવે તો કોઈ દાડો બને જ નહીં આવો કિસ્સો બન્યો છે ના. હવે તમે શું કરશો કહો હળો એના માટે તમારે જુઓ ઇમરજન્સી તપાસ કરવાની છે ચોરી પકડવાની છે ગોઠના અમારે હાલવા અમારે હાલવા હા, હું બધું કમ્પ્લીટ કરીને નાખું હા, બરાબર હા હા તાત્કાલિક તારે એને અમારા નિકાલ ગામનું તરત નામ કરીને આવી જ જમું તમને હા. બદનામ ના થાવું જોઈએ બદનામ ગામનું. હા, મુખી બાપા. હા. હો? લે આડો મોં રજાકી. હા, તો હા, હાડો. તે બસ. બોલો શેની ચોરી છે એક તમારે જો સાહેબ વાયને ચોરી છે ને હોય બરાબર પાડીમથી એ બજાર હવે બોલી ગયા તા ને બસ. હવે તમે એનું કાર્યવાહી કરજો ફટાફટ હેડજો સાચું બોલતો શેની ચોરી છે કઈ રીતની ચોરી થઈ તમારે અમે સાહેબ અમાર વાડી તમાર મુખી બાબાની વાડી છે ને બરાબર એ વાડી જોઈએ અમે હારી તે અમારે તો લાજુ કીધું કોઈ વધો જેવું છે નહીં આપણને એવો હા. અંદાજ કોઈ ના, ના, બરાબર. એવું હોય ના ને આપણને તો કોઈ એનો ભાવ ના હોય ને એટલે અમે તો દાગીના અમાર જે મારો વિવાહ કરવાના હતા કે હોય એટલે જે દાગીના હતા એ તો લઈને અમે હુર્યા હતા પણ અમે પરદેશી મહેમાન હતા કીધું હવે ચો મિલવા નહીં અમારા ગામમાં આવો કિસ્સો કોઈ દાડો બન્યો નથી આ પહેલી વાર બન્યો છે મુખી બાપાના હાજરીથી હું આવ્યો છું હોય કણ જિંદગીમાં પહેલી વાર આવ્યો હોય ના અમારા સાહેબ સાહેબ છે ને આ દાડા સુધી આ ગામની અંદર આયા નહીં હા પહેલા વત્ર આયા છે બરાબર? હવે સાચું તમારે બોલતો તમે ના ના એવું પણ બે ભાઈ બીજા માર્યા ને અમારા સાક્ષી છે ને હા. હોય હા તો એને અમે પૂછી દો હાડો એને પૂછી લો અમે હા તો હેડો અમે વાત સાચું સાચું કહો છો ના, તમે તમે વરો હા. તમે આજુ દાડે રહી દો ખાલી હા, હમણાં તમારે છે ને કાલ વાત હો સારું હેડો એ બેહો હોય હાડો આપણે જઈ આવીએ ના, હાડો. ભાઈ ભાઈ હાલો, મારે આ બધું કરવું તો પડશે એટલે ભાઈ કરવું પડે તમારે પોલીસ વાળા બન્યા છો એટલે ભાઈ જઈ ગયા હું આવતું ભાઈ હા સાહેબ તમારી પડ્યાપૂછ કરવા આયા. તમે એ ભાઈને ભેળા થયા હતા ને? હોય, હોય. એટલે તમે એને સાબુતી છો એ ભાઈ કેરા છે અમે ગોમ ભાઈ અમે બરાબર પછી એ ભાઈ અમારે ધાચા હમ. હા કે અમારે ચોરી શી છે હમ. પછી કીધું અમે ભૂખીની વાત કરીએ બરાબર બરાબર અમારે ભૂખી તમે પૂછ્યું કે હા આ તમારો બધો નિકાલ કરશે કરશી હા એમ કરીને પછી અમે કીધું ચોરી છે આજે બધાના સોરી આથી છે તમે જોયો તો બધું અમે હોય બેઠા હતા બરાબર હા એ કહેતા હતા અમે જોયું નથી પછી કહેતા હતા કે અમારી ચોરી છે ભાઈ મારી વાત સાંભળો હા બોલો એ ભાઈ એમ કહેતા હતા કે મારા બરણીમાં બધું હતું હતો બરણીમાં હા બારની વાતો બધું બરણીમાં હતું હા. બરાબર છે દાગીના હવે તમે બીજી વાત છોડો આ લાંબાનું કરો લાભાન કરો આ લઈ લો હા. અરે આ કાકા સાબુતીમાં છે ને આ સાબુત થઈ ગઈ તો complete છે. Complete. અરે ગોમ, તમે યાર ફોજદાર છો હા. તો ગોમની કે તમે મોનું ના પડે ફટથી જવું પડે ગમે ઈ કરો હા. તમે ફટાફટ વાનું નીકળી ગયો સરપંચ સાહેબ મારે એ બધું હાલવું પડે હાજરી હાલવી પડે ના, હાજરી આલવી પડે તમે બધું કરવું પડશે હા, ફટાફટ આવો. તમે હજી આપી તો હું ફટાફટ હમણાં અડધો કલાક થઈને આવું છું હા. તમે ગોચીને રાખો એ હા. અને તમે ચાકરી ચાલુ રાખો હા? પકડવા છોડને. ફટાફટ જો બાપા છે ને હું પોલીસ વાળાને લઈ ગયો ઈએ પછી પેલા બે હતા ને માણસો એ ભેળા કરી વાતચીત કરી છે અમે કીધું ભાઈ તારે આ અડધો કલાક 2 કલાકની અંદર આ ચોરીને નિકાલ તારે લાવવો પડશે ગમે એ ચોર પકડીને લાવો બરાબર નકર તું ના પકડીને લઈ ગઈ હોય તો અમારે તો આલવું જ પડશે હાલવું જ પડે ચમ કે આપણા ગામનું નાક વટા અને આપણે કેવું ખબર છે આપણા હા. ગામનું કોઈ કહી જાય કહી જાય. કે મારું બેટું આ ચોરી છે શીખે છે હા હા પણ આવા બધા ગામના મુખી હોય ખરી વાત. અને ચોરી થાય નહીં. નહીં. હવે છે ને તમે ચિંતા મિંતા ના કરતા પાછા ના, ના. ચોરી તો ગમે તે પાછી લાવશો હા અને તમારે આ જુઓ આપણે ચોરી ના થાય ને તો ખરી વાત. તમારી ઈચ્છા શું છે
બીજું આ ચોરી તો ચો થાય એવી હતી આપણે કરીએ છીએ ને તે હા. આપણે વતર વાપર્યું પણ હવે છે ચોરી ક્યાંક ના જડે હા. તો એના વિશે આપણે શું કહેવાનું એના વિશે શું કરવાનું કે તમે આપવાનું કીધું એ આપવું પડે ને આપણે આજે બરાબર છે હાલું જ છે આપણે ભગવાનની ઘણું આવ્યું ઘણું છે યાદ છે. અને આજે એમાં શું ફરક બસ, પડશે બસ. જેમ કે એના છોકરાના બધા વિવાહ છે હોય. હવે કોપ અડચણ પડી છે હા. આપી ના હાલો તો અરે એને ગરીબ છે બાપરો અને અઠવાડિયાથી પાછું હોય છે ઈ. પરદેશી આવતા હતા. પરદેશી છે. હા એટલે હવે હું છે ને ફોન કરું હા ફોન કરો જમાદાર આપણે શું કર્યું સાહેબ બોલો હેડો આપણે બધું ચેક કરી ગયો હા પણ જો ચોરી આંખમાં આવતી નથી નહીં આવતી એમ ના તો શું કરશો કહો હવે ચોરી તો તમારે ગોતવી પડે યાર ગમે એ કરો બધું ચેક કરીને બેઠો છો આપણો જેટલો ગ્રુપ છે ને હા. એટલો બધું ચેક કરીને બેઠો પણ જો ચોરી આંખમાં આવતી નથી નથી એમ હા. બરાબર એટલે મારે મુખી બાપાને થોડી મળવું છે સારું વાંધો નહીં તો હું પાસે તમે હાલ મેલો ફોન હા. એટલે હું પછી વાત કરું હો એ હા. શું કીધું એટલે કે બધે તપાસ કરી હા પણ જો મેળ પડતો નથી. બરાબર હવે હું છે ને ભાઈ આપણે પેલા બીજા ભાઈ આપણા ભાઈ છે ને હોય એને બોલાવું બોલાવો હા મુખીભાઈ ગયા છો બેહો. આટલા બેહો. હું અમે તમારે શું કહેવા આવ્યા બે બે હા તમારે કહેવા એમ આવ્યા હતા હા કોઈ થોડું આપણે એમ કહો હુકુમ ના આપો હોવા. એ પૈસા એ પોતે હા તો તમારા આવા ના આવતા એમ બતાવશો હા, તમને એવું લાગે છે કે એના પાસે આટલા પૈસા હતા પૈસા મને એવું લાગતું લાગે છે નથી ખરી. આ મારા પેલા ગોમ ગોમ ફરે છે 2 લાખ ગણાવે છે તેમાં આ કોઈ તો હા મારા પેલા મને ચાલ અમે બે બે હા હવે લુખા લાગે તમે ગુડા નજરે પાડ્યું છે ના બે નથી પાડ્યું બર્નિંગ શું હતું શું નથી નહીં નથી પાડ્યું નથી હે હા આ મારી જો ગોમ ગોમ ફરે છે હા. અલા એને હા જેમ કે ગોબનું બદનામ ના થવું હા એ તો સારી વાત છે સારું જતા તમે અમે આ જાવ હવે આ જાવ હો સારું જો મંગા હા અલ્યા ચાની ટેમ થઈ ગઈ આપણે ચા લાવવો પડશે ચા હા હા રોડ તો હો? ચાલે તો હું ઉભો હા રહું. તો બનાય ચા પણ મુખી પાસે શું કીધું મૂકી કીધું કે અમે આલી દે હો પણ મને લાગતું નથી તમારા પાસે પૈસા હોય તમે આવી ચાલ રમો તો ગમે અમારા ગમે હરાજી બોલાવો અમે તો કોઈ દાડો ચાલ ના રમ મારી બહેની શો કરવા એ ભાઈને કહો ભાઈ અમારે તો કોઈ લાગતું નહીં મારું શું કરે બાબા પૈસા હોય હવે તમે ચાલ રમો આ મારા ભત્રીજા પરડાવાનો છે બે જમી અડોણી મેલીને પૈસા લાયા હતા 2 લાખ એના બોગરા કરાયો હતો ના બોગર આવે પછી તમારી રાત ઘેર પકડી દો એ ઊંઘવા ના હોય તમે હોભળો. હા તમે આવું ને આવું મુખી બાપાને કહેવા ને તો અમારે રૂપિયો યાર છે ને શું લેવા ખોટી એમ બહુ નેટ મારે હગું છું ને એમાં મને પણ મને તમારા પૈસા આટલું લાગતું જ મારા ભાઈ વાહ હોય તમે ગમો ગમો આવે ચાલ તમે ફરો છો અને વસ્તી અમારા પૈસા લેવા આવું ચાલે મળે કાકા ગોમું ગોમ નહીં ફરતા અમે તો ખાલી બજારમાં જ્યાદા ને એટલે તમારા હોરી પાસે ના તમે હવે તમે કોઈ મને લાગતું કે તમારા પાસે પૈસા હોય બરાબર તમે ગમે એમ ફરો પૈસા પૈસા ગોચાઈ દો તો ચલો પછી હેડો કાકા પેલા તો આ આપણ ધચ્યા શું કે અમારે મુખી આલી દે ને હવે આપણ કેમ આવું કોક મન તો થાય છે મને લાગે કાકા કોઈ મળવાનું નહીં એવા કેન્સલ થવાના છે તો મુખી તો ભગવાન જેવા છે તોય થોડી લાજ રાખશે આપી પણ રાખો. કાકા આવા ને આવા બીજા કાકા મોય પહેરે હં. તો શું આગળ શું વાત થાય ઈરામ કે કોઈ સાબુત નહીં આવ્યો હોય તો રખડ્યો છે આવી વાતો કરે હં. તો મુખી બાબત કોકનું તો શું કર્યું હવે એ તો કાકા એમ છે નહીં ભાઈ પોલીસ વાળા તો ગુજરાતી ક્યાં છે જ નહીં એમ કરો હોવા પણ આપણા ગામમાં એવું છે જ નહીં બહારનો કોઈ હવે હોય એમ કરો અને એમ શું હોય તારે હવે બોલાઈ ગયેલો હોય અને બસ ના આલજો તારે. આ શું કરે તમે હા. નાક કપાઈ ના ચાલે ના ચાલે તો કે તમે ગામના મૂકી કેવરો હોય નાક કપાઈ ચાલે હું બોલાઈ આવતા હા બોલાઈ ગયા બરાબર છે? બરાબર હા.